હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં એક આઈપીઓની ચર્ચા કરીએ કે જે આવનારા સમયનો આઈપીઓ છે અને થોડો વહેલું ડિસ્કશન કરીએ છીએ કારણ કે ઘણી વખત આઈપીઓ ઘણા બધા આવી જતા હોય, બીજી પણ ઇવેન્ટ હોય એકસાથે, તો તરત બબે 6 કલાકને દરરોજ બબે 3 આઈપીઓનો વિડીયો આવે તો એ રિપીટેટિવ થઈ જાય. એટલે થોડું વહેલો ડિટેલ આવી ગઈ છે, તારીખો જાહેર થઈ ગઈ છે, તો એની ચર્ચા કરી લઈએ. પણ આગળ વધીએ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ આઈપીઓની કે કંપનીની ચર્ચા કરીએ એમાં એપ્લાય કરવું કે નહીં એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી નિર્ણય કરજો. અહીંયા ફક્ત આપણે એકેડેમિક પર્પઝથી એનો વિશ્લેષણ કરીએ છીએ. અને જે કંપનીનું આપણે ચર્ચા કરવાની છે, જેના આઈપીઓ આવી રહ્યો છે, એનું નામ છે ઇન્ડોફાર્મ ઇક્વિપમેન્ટ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે ફાર્મરને લગતી કંપની હોઈ શકે છે. તો મિત્રો, કંપની મેઇનલી ટ્રેક્ટર્સ અને ક્રેન બનાવતી કંપની છે. પિકઅપ એન્ડ કેરી ક્રેન બનાવે છે અને બાકી ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કરે છે. તમે પણ ક્યાંક ને ક્યાંક કંપનીની એડવર્ટાઇઝમેન્ટમાં એના ટ્રેક્ટર્સની કે એના જે ક્રેન્સ છે એની ક્યારેક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે. કંપની મેઇનલી હરિયાણા બેઝ કંપની છે અને હિમાચલ પ્રદેશમાં આવેલું બડી જે છે ત્યાં એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. બહુ ઘણા બધા એકરમાં ફેલાયેલું યુનિટ છે. અને અમે હિમાચલમાં જે બડી યુનિટ છે એ મને યાદ છે કે ઘણા વર્ષો પહેલાં મેન્યુફેક્ચરિંગ હબ બનેલું ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે પણ, કારણ કે એમણે બડી છે, સોલાન છે, આ બધી જગ્યાએ હિમાચલ ગવર્મેન્ટે ડેવલપમેન્ટ કરવા માટે ટેક્સમાં ઘણી બધી છૂટ આપેલી હતી. એટલે ઘણી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આજે પણ ત્યાં છે. પછી તો ધીમે ધીમે એમાં ફેરફાર થયો હશે. તો આ કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. મેઇનલી કંપની ટ્રેક્ટર્સ બનાવે છે અને હેવી ક્રેન્સ જે કહેવાય એ બનાવે છે. લગભગ 16 એચપીથી કરીને 110 એચપી સુધીની અને 9થી માંડી અને 30 ટનનો લોડ કેરી કરી શકે એવી પિક એન્ડ કેરી ક્રેન જે કહેવાય એ ટાઈપની ક્રેન્સ બનાવે છે. અને ટ્રેક્ટર્સમાં અલગ અલગ એમના મોડેલ્સ આવે છે. તો કંપનીનો બિઝનેસ આપણે જોઈ લીધો. ત્યાર પછીથી હવે આપણે ફાઇનાન્શિયલ્સની ચર્ચા કરીએ તો છેલ્લા 3 વર્ષના ફાઇનાન્શિયલ 2022થી અવેલેબલ છે, પ્રમાણમાં સારા છે. પણ છેલ્લા 2 વર્ષમાં કંપનીનો કોઈ ગ્રોથ ખાસ આપણને દેખાતો નથી. કે 12 કરોડનો પ્રોફિટ હતો એ 15 કરોડ થયો, એના પછીના વર્ષે પણ 15 કરોડ છે. અને અત્યારે જેટલા મહિના પૂરા થયા એ મહિનાની અંદર 2 કરોડ ઉપરનો પ્રોફિટ છે. એટલે સિગ્નિફિકન્ટ ખાસ પ્રોફિટ ગ્રોથ કે રેવન્યુ ગ્રોથ એટલો બધો જોવા નથી મળતો. આમે મિત્રો, ટ્રેક્ટર ડિવિઝન અથવા ટ્રેક્ટરનું ફિલ્ડ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા એકાદ વર્ષથી એવું કહી શકાય કે સેલ્સ ગ્રોથમાં કે એમાં થોડું ઘણું સ્ટેગ્નન્સી છે. અને ટ્રેક્ટરમાં ખાસ કરીને વધારે કોમ્પિટિશન પણ થોડી ઘણી જોવા મળે. ઓવરઓલ આપણે સેક્ટરનો વ્યૂ લઈએ તો ટ્રેક્ટર માર્કેટ આમ જોવા જઈએ તો કોમ્પિટિટિવ માર્કેટ કહેવાય. ક્રેન્સ માટેનું જે છે એમાં કદાચ બની શકે કે થોડું ઘણું પ્રીમિયમ રહેતું હોઈ શકે, કારણ કે પ્લેયર્સ એમાં ઓછા છે અને જે છે વધારે પડતી કાં તો બહુ મોટી કંપનીઓ છે અને કાં સાવ નાની કંપનીઓ છે. એટલા માટે આ એક ફિલ્ડ એમનું એ રીતે કહી શકાય. બાકી ટ્રેક્ટરમાં ગ્રોથ આવનારા સમયમાં રહેવાનો છે, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભલે હવે ખેતીનું કોન્ટ્રીબ્યુશન આપણા જીડીપીમાં એટલું બધું નથી, ઓછું થતું જાય છે, પણ તેમ છતાં ફાર્મિંગ જે છે એનું મહત્ત્વ હંમેશા રહેવાનું છે અને એમાં ડિમાન્ડ પણ રહેવાની જ છે. આ કંપની જેવી જ કંપનીઓની વાત કરીએ તો એસ્કોટ ક્યુબોટા જે કહેવાય કે જે જાપાનીઝ મેનેજમેન્ટ હવે સંભાળે છે, એસ્કોટ ગ્રુપની કંપની એ કહી શકાય. અને બીજી કંપની એક્શન કન્સ્ટ્રક્શન કહી શકાય. એ સિવાય ટ્રેક્ટરમાં તો ઘણી બધી કંપનીઓ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાથી લઈ અને સોનાલિકા જે છે એ પણ ખૂબ સારું કામ કરે છે. એ સિવાયના બીજી ફોરેન કંપનીઓ કે જે લિસ્ટેડ નથી એ કંપનીઓ છે, ફોર્ડ છે, જોન ડિયર છે, એલએનટી પણ એક સમયે ટ્રેક્ટરમાં હતી પણ એનું આખું ડિવિઝન આખું અલગ થઈ ગયું. અને ત્યાર પછી હજી વાત કરીએ લિસ્ટેડ સ્પેસમાં તો સ્વરાજ ટ્રેક્ટર જે કહેવાય, આ બધી કંપનીઓ એમાં છે. એટલે બહુ ઘણું જે કહેવાય કે કોમ્પિટિશન ટફ છે. પ્રોફિટેબિલિટી કદાચ થ્રેટમાં આવી શકે, કારણ કે ગ્રોથ જે છે એ એટલો બધો નથી. એટલે ઠીક કહી શકાય. કંપનીના જે રેશિયો છે, પ્રોફિટ માર્જિન, આરઓસી, આરઓઈ, એ પણ ઠીક કહી શકાય, સિંગલ ડિજિટમાં આવે છે. અને ખાસ કરીને અત્યારે આઈપીઓ આવે છે એટલા માટે આપણે જે વાત કરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ, તો અત્યારે લગભગ 8-10% જેવું કહેવાય. પણ હજી ઘણા દિવસો બાકી છે, કારણ કે 31મી ડિસેમ્બર 31 ડિસેમ્બરથી ખુલે છે કંપનીનો આઈપીઓ અને 2જી તારીખે બંધ થાય છે. આ વર્ષના છેલ્લા દિવસે છે આઈપીઓ. એટલે કદાચ એવું બને કે એમણે જે સબમિટ કર્યા હોય ડોક્યુમેન્ટ, યર ચેન્જ થઈ જતું હોય એના કારણે ફટાફટ ડેટ્સ ડિક્લેર કરી દીધી હોય, આવું પોસિબલ છે. પણ આગળ જતાં કેવું ગ્રે માર્કેટમાં એડવાન્સમેન્ટ થાય છે એ જોવાનું રહેશે. પણ તેમ છતાં ભલે 10% જ ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે,
પણ ઇન્ટરેસ્ટિંગ આઈપીઓ તો બની જ શકે છે, કારણ કે કંપનીનું સેગમેન્ટ સાવ એવું નથી કે આપણે એને નિગ્લેક્ટ કરી શકાય, કારણ કે એમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપતી કંપનીઓ અને પહેલાંના સમયથી માંડીને અત્યાર સુધીમાં સારો ગ્રોથ આપ્યો હોય એવી ઘણી કંપનીઓ આપણને જોવા મળે છે. લીડ મેનેજર પ્રમાણમાં ઠીક છે, આગળ જતાં એન્કર બુક કેવી આવે છે એ બધું જોઈ અને ત્યાર પછીથી એના વિશે હું પર્સનલી મારો ઓપિનિયન બનાવીશ. તમે શું વિચારો છો એ કોમેન્ટમાં ચોક્કસ લખશો, કારણ કે આવનારા સમયમાં હવે આઈપીઓ થોડા ઓછા થાય છે. જે હમણાં ગયા 2 અઠવાડિયામાં ખૂબ આપણે એક પછી એક બમ્પર આઈપીઓ એકસાથે આમ કહેવાય કે ઓહો કયો ભરવો ને કયો ન ભરવો, એટલા બધા આઈપીઓ જોયા છે. તો હવે એમાં થોડી સ્થિરતા આવે છે. આ સિવાય બીજો એક આઈપીઓ જેની હજી ડેટ ડિક્લેર નથી થઈ, Solar91 સોલાર સેક્ટરની છે અને એસએમઈ આઈપીઓ મને લાગે છે. એનું પણ ડિટેલ્સ જોઉં છું જરા, જો કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે એમ લાગે કે આ રોકાણકારોને કંઈક અગત્યની વસ્તુ છે તો ચોક્કસ એનો વિડીયો ચેનલ ઉપર આવી જશે. મિત્રો, વધુને વધુ સબસ્ક્રાઈબ કરાવો મિત્રોને અને કોમેન્ટ ખાસ કરજો. ધન્યવાદ દરેક મિત્રનો. જય હિન્દ.